વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હુસેનભાઈ મુલતાનીને જાહેર કરવામાં આવતા જ વિસ્તારના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હુસેનભાઈ મુલતાની વિસ્તારમાં પ્રજાની સમસ્યાઓને લઈને સતત સક્રિય રહી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને તેનો ઉકેલ લાવવા માટે જાણીતા છે. ઉમેદવારી જાહેર થતાં જ વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને પહોંચી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. લોકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હાજર લોકોએ અમારા માટે એક જ હુસેનભાઈ મુલતાની એવા નારા લગાવી સમર્થન વ્યક્ત કર્યું હતું. હુસેનભાઈ મુલતાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હું તમને આશ્વાસન આપું છું કે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સતત હું પ્રયત્નશીલ રહીશ. ચૂંટણીમાં જીતું કે હારું હું હંમેશા તમારી વચ્ચે રહીશ. અડધી રાત્રે કોઈ પણ કંઈ પણ કામ હોય તો મારા દરવાજા ખુલ્લા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ વિકાસ કરવાનો છે અને આવનારી 7 એપ્રિલે સવારે 11 વાગ્યે પોતાની ઓફિસ પરથી ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તેમણે તમામ કાર્યકરોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે વિસ્તારના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.